હાલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 5 પ્રકરણ નંબર 5 એમાં મેન્ડલના એક સંકરણ જે પ્રયોગની સમજૂતી છે યુનિટ સ્ક્વેરનો ઉપયોગ કરીને સમજીશું. આગળ આપણે મેન્ડલનો એક સંકરણ પ્રયોગ જોઈ ગયા કે મેન્ડલે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવીને F2 પેઢીમાં 3:1નું પ્રમાણ દેખાવ સ્વરૂપલક્ષી એક સંકર પ્રમાણ મેળવેલું. પણ જ્યારે એમણે પિતૃપેઢીના ઊંચા અને નીચા છોડ વચ્ચે પરફલન કરાવ્યું તો F1 પેઢીની અંદર એટલે પ્રથમ પેઢીની સંતતિની અંદર માત્ર એક જ પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય છે. બીજા પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. એ લક્ષણ વ્યક્ત થાય છે તે ઊંચા પ્રકારનું લક્ષણ વ્યક્ત થાય છે. નીચા પ્રકારવાળા છોડનું લક્ષણ વ્યક્ત થતું નથી. એટલે જેનું લક્ષણ વ્યક્ત થાય છે તેણે પ્રભાવી લક્ષણ કહ્યું અને જેનું લક્ષણ વ્યક્ત થતું નથી તેને પ્રચ્છન્ન લક્ષણ કહ્યું. હવે આ લક્ષણો માટે કંઈક સંજ્ઞાનો ઉપયોગ કરવો પડે તો ઊંચા છોડ ટોલ અંગ્રેજીમાં કહીશું આપણે એને, એટલે એના માટે ટી સંજ્ઞા વાપરીશું. હવે કોઈ પણ સજીવની અંદર કારકો જોડમાં હોય છે. પ્રભાવી કારક એના માટે કેપિટલ લેટરમાં સંજ્ઞા વાપરવામાં આવે છે એટલે કેપિટલ ટી, અને પ્રચ્છન્ન કારક માટે સ્મોલ લેટર એટલે કે સ્મોલ ટી સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ પિતૃમાં કારકો જોડીમાં આવેલા હોય છે અને મેન્ડલે પિતૃપેઢીના જે સજીવો છે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ છે તેમાં બંને જોડીમાં આવેલા કારકો સરખા જ હોય છે. એટલે કે જોડીમાં આવેલા જનીનો કેપિટલ ટીથી આપણે એને દર્શાવી શકીએ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો. અને નીચા છોડ એ પણ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ છે. નીચા છોડ માટેનું જે કારક છે સ્મોલ ટી, તેના કારકો પણ જોડીમાં આવેલા સરખા જ હોય છે. સ્મોલ ટી અને સ્મોલ ટી બને છે અહીંયા. તો જોડીમાં આવેલા કારકો જો સરખા જ હોય તેને સમયુગ્મી કારકો અથવા જનીનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કેપિટલ ટી એટલે સમયુગ્મી પ્રભાવી જનીનની જોડ કહીશું આપણે, અને સ્મોલ ટી એટલે આપણે એને સમયુગ્મી પ્રચ્છન્ન જનીનની જોડ કહીશું. પણ જો જોડમાં આવેલા જનીનો સરખા ન હોય તો આપણે એને વિસમયુગ્મી જનીનની જોડ કહીશું. દાખલા તરીકે F1 પેઢીના જે છોડ મળે છે એમાં દરેકમાં આપણે જોઈ શકીએ કે એક કેપિટલ ટી કારક છે, એક સ્મોલ ટી કારક છે. એટલે જોડીમાં આવેલા જનીનો સરખા ન હોય, એક કેપિટલ ટી એક સ્મોલ ટી હોય, તેને વિસમયુગ્મી જનીનની જોડ તરીકે ઓળખવામાં આવે છે. જો જનીનની જોડ સમયુગ્મી હોય તો તે જ એક જ સજીવનું લક્ષણ વ્યક્ત થાય છે. દાખલા તરીકે સ્મોલ ટી હોય તો માત્ર નીચા છોડનું લક્ષણ વ્યક્ત થાય. કેપિટલ ટી હોય તો માત્ર ઊંચા છોડનું લક્ષણ વ્યક્ત થાય. પણ જ્યારે જનીનની જોડ LL જેને આપણે કહીશું તે વિષમયુગ્મી હોય તેમાં એક જ પિતૃનું લક્ષણ વ્યક્ત થાય છે જેને પ્રભાવી કહેવાય. એટલે સ્મોલ ટી અને કેપિટલ ટી જનીનની જોડ હોય તો એમાં પ્રભાવી જનીનનું લક્ષણ કેપિટલ ટીનું વ્યક્ત થાય છે, એટલે ઊંચા છોડનું લક્ષણ વ્યક્ત થાય છે. હવે આ પ્રયોગ આપણે સમજીએ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ પ્રયોગ મુજબ પિતૃપેઢીમાં શુદ્ધ લીધા એટલે ઊંચા છોડ કે જેનું જનીન બંધારણ અથવા કારકોની જોડ સમયુગ્મી છે કેપિટલ ટી, અને જે નીચા છોડ છે એમાં પણ જનીનની જોડ સમયુગ્મી છે સ્મોલ ટી. જ્યારે ઊંચા છોડ એમાં જન્યુઓનું સર્જન થાય છે ત્યારે જોડમાં આવેલા જનીનો અથવા કારકો સાથે ન રહેતા એક કોષમાં વહેંચાઈ જાય છે. એટલે એમાંથી જે જન્યુઓ બને છે એ જન્યુઓમાં માત્ર એક જ કારક હોય છે કેપિટલ ટી.
એટલે ઊંચા છોડમાંથી માત્ર એક જ પ્રકારના જન્યુઓનું સર્જન થાય છે અને દરેક જન્યુની અંદર જે જનીન છે કેપિટલ ટી છે. એ જ રીતે આપણે નીચા છોડ લઈએ, તેમાં સમયુગ્મી પ્રચ્છન્ન કારકોની જોડ છે સ્મોલ ટી, અને એમાં જ્યારે જન્યુઓનું સર્જન થાય છે ત્યારે એમાં કારકો સાથે ન રહેતા એક એક જનનકોષમાં વહેંચાઈ જાય છે. એટલે એમાં જે જન્યુઓ સર્જાય છે માત્ર એક જ પ્રકારના છે સ્મોલ ટી. હવે આવા એક જ પ્રકારના નરજન્યુ અને માદાજન્યુ, તો પ્રયોગમાં એમણે ઊંચા છોડમાંથી પુંકેસરને દૂર કરેલા, એટલે ઊંચા છોડમાં જે જન્યુ છે એ માદાજન્યુ છે, એટલે આપણે આ પ્રકારે સંજ્ઞા એની લઈ શકીએ. અને નીચા છોડ એના જે જન્યુઓ છે એના માટે આપણે નર માટે આવી કંઈક સંજ્ઞા લઈ શકીએ. તો આ રીતે નર અને માદાજન્યુ વચ્ચે ફલનની ક્રિયા કરાવીએ તો પ્યુનેટ ચોરસ એટલે ચોરસ દોરીને એમાં 4 ખાના બનાવીને આપણે એની વચ્ચે તો પહેલા પ્રકારનો નરજન્યુ અને પહેલો માદાજન્યુ લઈએ આપણે, અને એની વચ્ચે ફલન કરાવીએ તો જનીનની જોડ બને છે કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે અહીંયા વિષમયુગ્મી જનીનની જોડ બને છે, એટલે પ્રભાવી કારકનું લક્ષણ વ્યક્ત થાય છે, એટલે આ છોડ ઊંચા હોય છે. હવે પહેલાં માદાજન્યુ અને બીજા નરજન્યુ વચ્ચે આપણે ફલનની શક્યતા લઈએ તો પણ એમાં જનીનની જોડ વિષમયુગ્મી જ આવે છે, એટલે છોડ પણ ઊંચા હોય છે. એ જ રીતે બાકીના લઈએ, આ જોડ લઈએ, વિષમયુગ્મી જનીનની જોડ છે ઊંચા છોડ, અને છેલ્લી જોડ આપણે આ રીતે લઈએ તો એમાં પણ વિષમયુગ્મી જનીનની જોડ આવે છે. એટલે F1 પેઢીની બધી જ સંતતિ આપણે જોઈ શકીએ કે એમાં વિષમયુગ્મી જનીનની જોડ જોવા મળે છે. અને જ્યારે જનીનની જોડ વિષમયુગ્મી હોય ત્યારે પ્રભાવિક કારકનું લક્ષણ વ્યક્ત થાય છે, એટલે F1 પેઢીના બધા જ છોડ ઊંચા જોવા મળે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ અને આગળ પ્રયોગમાં પણ જોઈ ગયા છે. હવે F1 પેઢીના બધા જ ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે એ પ્રકારે છે. હવે એમાંથી જ્યારે જન્યુઓનું સર્જન થશે તો આ કારકો જોડમાં આવેલા કારકો સાથે ન રહેતા એક એક કોષમાં વહેંચાશે, એટલે એક જનન કોષમાં કેપિટલ ટી કારક હોય છે અને બીજા જનન કોષની અંદર સ્મોલ ટી, એટલે 2 પ્રકારના જન્યુઓનું સર્જન થાય. એ રીતે માદાજન્યુનું સર્જન પણ 2 પ્રકારના થાય છે. તો હવે 2 પ્રકારના નરજન્યુ અને 2 પ્રકારના માદાજન્યુ એની વચ્ચે આપણે ફલનની શક્યતા લઈએ. દાખલા તરીકે પહેલો નરજન્યુ અને માદાજન્યુ લઈએ આપણે, તો બંને કેપિટલ ટી ભેગા થાય છે, સમયુગ્મી પ્રભાવી જનીનની જોડ છે, એટલે આ છોડ ઊંચા જોવા મળે છે. બીજું લક્ષણ લઈએ, આ નરજન્યુ અને આ માદાજન્યુ, તેમાં વિષમયુગ્મી જનીનની જોડ બને છે, અને વિષમયુગ્મી જનીનની જોડ હોય ત્યારે પ્રભાવી જનીનનું લક્ષણ વ્યક્ત થાય, એટલે આ છોડ પણ ઊંચા હોય છે. ત્રીજી શક્યતા લઈએ આપણે, નર અને માદાજન્યુની જોડ, તો અહીંયા પણ વિષમયુગ્મી જનીનની જોડ બને છે, અહીંયા પણ ઊંચા છોડનું લક્ષણ વ્યક્ત થાય છે. પણ જ્યારે આપણે ચોથી જોડ લઈએ તો અહીંયા બંને જગ્યાએથી સ્મોલ ટી કારકો ભેગા થાય છે. તો હવે આ સંતતિ સમયુગ્મી પ્રચ્છન્ન જનીનની જોડ ધરાવે છે, એટલે નીચા છોડ હશે અહીંયા. તો આ રીતે આપણે જોઈ ગયા કે તો 75% છોડ ઊંચા જોવા મળે છે, જ્યારે આ 25% છોડ નીચા જોવા મળે છે. એટલે એક સંકરણ જે સ્વરૂપ પ્રકાર આપણે જોઈ ગયા એ આપણે જોઈ ગયા 3:1નું પ્રમાણ. પણ જ્યારે આપણે એનું જનીન બંધારણ જોઈએ તો જનીન બંધારણ તો ઊંચા છોડ જે 75% છે એમાંથી 25% છોડ એવા છે કે જે સમયુગ્મી પ્રભાવીની જોડ ધરાવે છે, એટલે આપણે એ કહીશું કે ઊંચા છે એ શુદ્ધ ઊંચા ગણાય. ત્યારબાદ 50% જે ઊંચા છોડ છે એનું જનીન બંધારણ આપણે જોઈ શકીએ કે વિષમયુગ્મી જનીનની જોડ છે, પણ પ્રભાવી જનીનનું લક્ષણ વ્યક્ત થતું હોવાથી ઊંચા બને છે. તો આ વિષમયુગ્મી જનીનની જોડ ધરાવતા 50% જે ઊંચા છોડ છે એ આપણે સંકર ઊંચા કહીશું, જ્યારે સમયુગ્મી પ્રચ્છન્ન જનીનની જોડ ધરાવતા 25% છોડ નીચા છે, એટલે 50% શુદ્ધ ઊંચા, 25% શુદ્ધ ઊંચા, 50% સંકર ઊંચા અને 25% શુદ્ધ નીચા છોડ જોવા મળે છે. તો આ રીતે 1:2:1નું પ્રમાણ જોવા મળે, અને આ પ્રમાણ જનીન બંધારણ પરથી મળેલું હોવાથી
એને જનીન સ્વરૂપલક્ષી એક સંકર પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પ્યુનેટ સ્ક્વેરની મદદથી આ પ્રયોગનું સરળતાથી આપણે અવલોકન કરી શકીએ. આપણે આગળ જોઈ લઈએ આ પ્રયોગને. અહીંયા આપણે બતાવ્યું છે ઊંચા છોડ એમાં ટી કારક, નીચા છોડ એમાં સ્મોલ ટી કારક હોય છે અને ફલન દરમિયાન બંનેમાંથી એક જ એલેલ પિતૃમાં આવે છે. એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે વિરોધાભાસી લક્ષણો સ્મોલ ટી કેપિટલ ટી પ્રદર્શિત થાય છે, વિષમયુગ્મી છોડ બને છે. એટલે F1 પેઢીના બધા જ છોડ ઊંચા જોવા મળે છે. અહીંયા હવે જ્યારે આપણે જોઈએ કે પ્યુનેટ સ્ક્વેરમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીન બંધારણ ધરાવતા છોડ આપણે લીધા તેમાં આ જનીન બંધારણ છે. F1 પેઢીમાં એને કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવે અહીંયા, અને F1 પેઢીના બધા જ છોડ ઊંચા જોવા મળે. જેમાં F1 પેઢીના નર એની સંજ્ઞા નરની સંજ્ઞા છે, આ માદાની સંજ્ઞા છે, અને અડધા ટી 50% 50% સ્મોલ ટી, અને એની વચ્ચે ફલન કરાવતા માત્ર ઊંચા છોડ જોવા મળે છે. જ્યારે F1 પેઢીના કેપિટલ ટી અને સ્મોલ ટી વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા છોડમાંથી જન્યુનું સર્જન થાય છે ત્યારે 50માં પરાગિત થવાની શક્યતા 50% હોય છે, કારણ કે અડધા કેપિટલ ટી કારક ધરાવતા જન્યુ બને છે અને અડધા સ્મોલ ટી ધરાવતા જન્યુ બને છે અહીંયા. અને ફલનનું પરિણામ આપણે જોઈ ગયા 1/4 કેપિટલ ટી એટલે 25%, 1/2 એટલે 50% વિષમયુગ્મી ઊંચા, અને 1/4 એટલે 25% શુદ્ધ નીચા જોવા મળે છે. તો આ રીતે F1 પેઢીની અંદર જે પ્રમાણ હતું એની વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢીમાં જનીન સ્વરૂપ પ્રમાણ 1:2:1 જોવા મળે છે. થેન્ક યુ.